નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડેલી હોય તેમાં મોટા ગાબડા પડી ગયેલા છે અને આ કેનાલ સીમાડામાં નાખેલી છે। ચોમાસાના વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરતા હોય પિયાતની લાઈનો કરી નથી પીવીસીને લાઈનો કરવામાં આવે અને આ વિસ્તારના 400 વીઘા જેટલી ખેતીને ખેડૂતોને પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। શું નર્મદા નિગમના અધિકારીઓ ધ્યાન જ આપતા નથી જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના શંકરપુરા જતી માઇનોર કેનાલ છેલ્લા કેટલાક વર્ષોથી સીમાડાના ભાગે નાખેલી હોય જે ખોટી જગ્યા ઉપર આ લાઈન કરવામાં આવી છે અને કેનાલમાં પાણી આવતું નથી અને ઠેર ઠેર ભંગાણ થઈ ગયેલું હોય પીવીસી પાઇપલાઇનો કરવામાં આવે અને ખેડૂતોને પાણી મળતું રહે। માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરવી પડતી હોય કેનાલનો કોઈ લાભ મળતો ન હોય જેથી કરી વહેલી તકે કેનાલ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। બાઇટ રાકેશભાઈ જગદીશભાઈ પટેલ, રિપોર્ટર બિલાલ ભુરાવાલા 9510125259। अरे तो सीधी लिटी में है। हां सीधी लिटी में कर हम जाए हूं तो जाऊं ये बॉन्ड तो केवल पड़ा था बॉन्ड तो कोने हमने ना कहू हमने आ पंचायत का हमने જે છે તેમાં શંકરપુરા આવે છે જે છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં છે। કેનાલ ચાલુ થઈ એક જ મહિનો થયો તો અને બધા કેનાલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાત કરવાનું, પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે। કઈ કેનાલ આવેલી છે? 3 તલાવ મેન રોડ ઉપરથી શંકરપુરા સીમમાં આ કેનાલ આવેલી છે પણ તે એકે જગ્યાએ ચાલુ હાલતમાં છે નહીં। બધા જ આખી કેનાલ ગાબડા અને સીમાડામાં નાખેલી છે, સારી જગ્યાએ નાખેલી નથી। આશરે કેટલા વીઘા જમીન હશે? આશરે 400 વીઘા જમીન છે અને આ કેનાલ નાખી અને કેનાલ નાખ્યા પછી જે પીવીસીની લાઈન બી કરીને તે જે ખેતરમાં પિયાત આલવાનું હતું એ ખેતરમાં લાઈનો કરી જ નથી સાહેબોએ અને જય આગળ અલગ અલગ ખેતરોમાં લાઈનો કરી દીધી, જય 2 લાઈનો હતી ત્યાં। અને જ્યાં તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે કે જ્યારે અત્યારે આ કેનાલ ચાલુ કરે અને જે પીવીસીની લાઈનો જે ખેતરો બાકી છે એ ખેતરની પીવીસીની લાઈનો કરી આલવા વિનંતી। અત્યારે અમે પાણી લેતા નથી, અમે ખાલી વરસાદના ભરોસે બેઠા છે, કુદરતના ભરોસે।